નમસ્કાર મિત્રો, સૌરાષ્ટ્ર પોકેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। દેશ દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા દરેક સમાચારની અપડેટ મળતી રહે। બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને તખ્તાપલટનું ષડયંત્ર કરવાના આરોપમાં 27 વર્ષની સજા કરાઈ। જૂનાગઢમાં રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત। રાહુલ ગાંધીના સ્વાગતમાં દેખાયો પાકિસ્તાન પ્રેમ। પાકિસ્તાની ગીતો સાથે કોંગ્રેસ કાર્યકરો નાચ્યા। મોદી શાહનું બેક ટુ બેક ગુજરાત આવવા પાછળનું શું છે કારણ? 20 સપ્ટેમ્બરના રોજ ફરી ગુજરાત આવશે અમિત શાહ। જીનજે આંદોલનના નેતાએ રાષ્ટ્રપતિ અને આર્મી ચીફને ધમકી આપતા કહ્યું, જો સુશીલા કર્કીને પીએમ નહીં બનાવવામાં આવે તો ગોળી ખાવા માટે તૈયાર રહેજો। નેપાળમાં ફસાઈ ભારતીય ટીમ આવતીનો વિડીયો વાયરલ થતા મદદે આવ્યું દૂતાવાસ। નેપાળના વિરોધ પ્રદર્શનમાં ફસાયો બ્રિટિશ નાગરિક હેરી। રેકોર્ડ કર્યો એવો નજારો જેણે ખોલી દીધી ન્યાની પોલ। વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની વધી મુશ્કેલીઓ। પાસ આંદોલનના કેસમાં સતત ગેરહાજર રહેતા બીજું ધરપકડ વોરંટ ઇસ્યુ। જગત જમાદારે જોઈ લીધી ભારતની તાકાત। ડોનાલ્ડ ટ્રમ્પના જ નહીં અમેરિકાના પણ સૂર બદલાયા। રાજકોટ જિલ્લા પંચાયત કચેરીમાં લાખોનું કૌભાંડ, કોણ મલાખાઈ ગયું તે સૌથી મોટા સવાલ। કોંગ્રેસની શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની ગેરહાજરીની રાષ્ટ્રીય નેતૃત્વએ ખાસ નોંધ લીધી। ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના 4 વર્ષ પૂર્ણ। મહત્વના નિર્ણયોથી બન્યા મક્કમ અને નિર્ણાયક મુખ્યમંત્રી। બેંક ઓફ બરોડા સાથે છેતરપિંડી કરનાર મુનવ્વર ખાનને ભારત લાવી ભાગેડું જાહેર કરવામાં આવ્યું। સમુદ્રમાં નારી શક્તિ, 3 સેનાઓની 10 મહિલા અધિકારીઓ સમુદ્ર દ્વારા વિશ્વ પ્રવાસે પ્રયાણ કર્યું। રાજકોટના બિલ્ડરની BMW કારનું અમદાવાદમાં હિટ એન્ડ રન, બાઇક ચાલકને ઉલાળતા બાળકની હાલત ગંભીર। મગફળીના ઉત્પાદનમાં ગુજરાત રચશે ઇતિહાસ, સૌથી વધુ 22 હેક્ટર વિસ્તારમાં થયું વાવેતર। ગુજરાત કોંગ્રેસમાંથી ઘણા નેતાઓને ઘર ભેગા કરવાની તૈયારીઓ શરૂ, નેતાઓમાં ફફડાટ જોવા મળ્યો। જસદણમાં પાટીદારો દ્વારા ક્રાંતિ રેલીનું આયોજન, મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। આખા દેશમાં હવે એક જ મુદ્દો છે, વોટ ચોરી। ગુજરાતમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન। યુનિફોર્મ પહેરો છો તો જાતિ ધર્મનો પૂર્વાગ્રહ છોડો, પોલીસ અધિકારીઓને સુપ્રીમ કોર્ટે ઉધડા લીધા। મંતવ્ય ન્યૂઝના પર્દાફાશ બાદ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરા જાગ્યા, એલાન આકાશ માટે આપતા તપાસના આદેશ। અમેરિકામાં ગુજરાતીની હોટલમાં ભારતીયની સનસનીખેજ હત્યા, હત્યારાએ 4 મિનિટમાં માથું ધડથી અલગ કરી દીધું। પીએમ મોદીના 75મા જન્મદિવસ પર ભાજપની મોટી જાહેરાત, 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી દેશભરમાં કાર્યક્રમો યોજાશે। ચીન સામે ભારત પર યુએસની નવી રણનીતિ, રાષ્ટ્રીય ટ્રમ્પના નિયુક્ત રાજદૂતે કર્યો મોટો ખુલાસો। સુરત બનશે લોજિસ્ટિક હબ, મુંબઈ બાદ કનેક્ટિવિટીમાં સૌથી આગળ માસ્ટર પ્લાન તૈયાર। ઉત્તરાખંડના ડ્રીમ પ્રોજેક્ટમાં 3 કંપનીઓના ટેન્ડર, બધામાં પતંજલિના બાલકૃષ્ણનો હિસ્સો। સચિન તેંડુલકરનું વિમાન તોફાનમાં ફસાયું, જંગલી પ્રાણીઓને ભગાડીને કરવું પડ્યું લેન્ડિંગ। હિન્દુ રાષ્ટ્ર કે રાજશાહી જેનજી પ્રદર્શનમાં ભાગ લેનાર યુવાનોને હવે થઈ રહ્યો છે પસ્તાવો। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાને પોલીસ જાપ્ત સાથે કોર્ટમાં લઈ જવાયા। મામલતદારે નોટિસ ફટકારી, પુરાવા રજૂ કરવા આદેશ કરતા ભાજપ એમએલએ રમણ વોર પુરાવા રજૂ કરવા ન થયા હાજર, કૃષિ પંચે ફટકારી નોટિસ। તાલાળા પોલીસ સ્ટેશનમાં જોવા જેવી, ગળે મળવા જતા પોલીસ કર્મીએ કેમેરો જોઈ જતા દેવાયત ખાવડને હડસેલો માર્યો। ખરાબ કેરીઓને તાત્કાલિક દૂર કરો, નહીં તો આખી ટોપલી સડી જશે। જૂનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં નેતાઓને 90 દિવસનું અલ્ટિમેટમ। 9 જિલ્લા પ્રમુખ સામે વ્યક્ત કરી નારાજગી, કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં ખડકે નેતાઓને લીધા ક્લાસ। અમેરિકામાં ચાર્લી કિર્કની હત્યાના આરોપી ટાયલર રોબિન્સની ધરપકડ। બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીના ઘર પર ફાયરિંગ, આ ફાયરિંગ કરાવનાર રોહિત ગોદાર અને ગોલ્ડી બરાર ગેંગ પર નિશાન સાધવામાં આવ્યું। સુશીલા કાર્કી નેપાળના વચગાળાના વડાપ્રધાન બન્યા, રાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ, ભારત સાથે ખાસ સંબંધ।
પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે 100 કરોડથી વધુના વિકાસ કાર્યોની આપશે ભેટ. UNCS ની બેઠકમાં પાકિસ્તાનની બેઇજ્જતી, ઓસામા બિન લાદેને તમારે ત્યાં કેમ છુપાયો હતો એવા સવાલો કર્યા પ્રહાર. પીટર નવારોએ મોદી ટ્રમ્પ વચ્ચે લડાઈ કરાવવાનો પ્રયાસ કર્યો. અમેરિકાના પૂર્વ NSA જોન બોલ્ટલેરે કર્યો ખુલાસો, ભારતને આપી સલાહ. માઉન્ટ આબુ રોડ પર દિવાલનું કામ ઝડપથી ચાલુ, પ્રવાસીઓ માટે પ્રવેશબંધી હટાવવામાં આવી. તમે સાંભળીને દંગ રહી જશો, આલ્બેનિયામાં AI ને અપાયું મંત્રી પદ, ભ્રષ્ટાચાર રોકવા કરાયો પ્રયોગ. કઈ બે સરકારી બેંક વિશ્વની ટોપ 20માં થશે સામેલ, સરકાર બનાવી રહી છે મોટી યોજના. મણિપુરમાં હિંસા બાદ પ્રથમ વખત PM મોદીની મુલાકાત, 2.5 વર્ષમાં સ્થિતિ કેવી રીતે વિકરી અને શું થયું. નેપાળના રાષ્ટ્રપતિએ કરી સાંસદ ભંગ, સાંસદીય ચૂંટણીઓની તારીખ કરી જાહેર. અરવલ્લીમાં 20 દિવસમાં ઝડપાયો કરોડોનો દારૂ, બુટલેગરોની તમામ યોજનાઓને નિષ્ફળ બનાવી પોલીસે. યુપી હોમગાર્ડ ભરતીમાં મોટો ફેરફાર, પસંદગી લેખિત પરીક્ષાના આધારે થશે, ન્યૂ બોર્ડ રચાશે. રાજ્યમાં વિવિધ સ્થળે નકલી ઘી બનાવતા એકમો પર દરોડા, ગાંધીધામથી 1.4 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. નેપાળના બળવાના આટલા દિવસ પહેલા જ ભારતના પૂર્વ જાસૂસ લક્કી બિસ્ટે કરી હતી નેપાળના તખ્તાપલટની વાત. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અમેરિકન વકીલોનો ચોંકાવનારો દાવો, પાયલટનો કોઈ વાંક જ ન હતો. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી ફરી નવજીવન, મુંબઈ ડબલ ડેકર ગુજરાત ક્વીન ઉપડશે. પુતિને પોતાના માટે 3 બંકર બનાવ્યા, નોટા સાથેના તણાવ વચ્ચે મોટો ખુલાસો. રાજ્યમાં ચાલુ વર્ષે વિક્રમજનક 66 લાખ મેટ્રિક ટન મગફળીના ઉત્પાદનનો લગાવવામાં આવ્યો અંદાજ. જ્યોર્જિયાથી ગેરકાયદે કામ કરતા 300 શ્રમિક પોતાના વતન પાછા ફર્યા, ઇમિગ્રેશન દરોડા દરમિયાન કરાઈ કાર્યવાહી. 22 સપ્ટેમ્બર પછી ડિફેન્સ સેક્ટરના આ 3 સ્ટોક ખૂબ જ ચર્ચામાં રહેશે, દેખાશે મેક ઇન ઇન્ડિયાનો દમ. વડાપ્રધાન મોદી આગામી 20 સપ્ટેમ્બરે બનશે ભાવનગરના મહેમાન, જવાહર મેદાનમાં કરાશે જાહેર સભા અને કરશે લોકાર્પણ કાર્યક્રમ. પ્રયાગરાજમાં ચોંકાવનારી ઘટના, UPSC વિદ્યાર્થીનો લિંગ પરિવર્તનનો પ્રયાસ, પોતાનો અંગ કાપી નાખ્યો. જામનગરથી અમદાવાદ સુધી બનશે ગ્રીન હાઇડ્રોજન ટ્રક, કોડીનાર અમદાવાદ વડોદરા સુરત સહિત 10 હાઈવેનો સમાવેશ. ગુજરાત પ્રવાસે રાહુલ, જૂનાગઢમાં પ્રશિક્ષણ શિબિરમાં ગુજરાતી નેતાઓની લગાવી ક્લાસ. કરોડો કર્મચારીઓ માટે ખુશખબર, GST 2.0 બાદ સરકાર આપશે વધુ એક ભેટ, થશે ખાસ બદલાવ અને મળશે મોટી રાહત. PM મોદી આજથી મિઝોરમ, મણિપુર, બંગાળની મુલાકાતે, 13 સપ્ટેમ્બરે આ પૂર્વોત્તર રાજ્યોની મુલાકાત લેશે. હિંસા પછીની પ્રથમ મુલાકાતમાં હશે મોદી. આગામી સમયમાં નવલા નોરતાની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે માતાના મઢના મેળા માટે 165 ST બસો દોડાવાશે. મોરબી રોડ નજીક બેફામ ડમ્પર ચાલકે પિતા પુત્રને લીધા અડફેટે, પિતાની નજર સામે જ 8 વર્ષના બાળકનું કમકમાટી ભર્યું મોત થયું. સલમાન બાદ શાહરૂખ ખાન પંજાબ પીડિતોની મદદે આવ્યા, 1500 પરિવારોની કરશે મદદ. હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે.